નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું એમડી રાવળ એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 1 સૂચક આંક ચલાવી રહ્યા છીએ. આપણે છેલ્લે 1.4નો પહેલો દાખલો ગણ્યો હતો અને એ હતો ભારિત સરેરાશનો દાખલો, મતલબ કે ભારિત મધ્યકનો દાખલો. અને હવે આપણે ગણી રહ્યા છીએ એ જ રીત, પણ થોડુંક એની અંદર એડવાન્સ. ચાલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ છે: ચીજવસ્તુઓના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન પણ કરો. આપણે અહીંયા વસ્તુ આપેલી છે ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. જથ્થો આપ્યો છે 2010નો, ભાવ આપ્યો છે 2010નો, આ ભાવ આપેલો છે 2014નો. અહીંયા લખું 1.4 કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણવાનો છે અને અર્થઘટન કરવાનું છે. વસ્તુ આપેલી છે ઘઉં, ચોખા, બાજરી ને તુવેર દાળ. 2010નો જથ્થો, 2010 અને 2014 બે પ્રકારના વર્ષ છે, તો 2010ને આધાર વર્ષ કહેવાય, એટલે એ હિસાબે આને આપણે 0 નામ આપીએ આધાર વર્ષને, અને 2014 ચાલુ વર્ષ કહેવાય એટલે એને 1. જથ્થાને કહેવાય Q, ભાવને P, ભાવને P, એટલે આ કોલમ થઈ Q0 ની, P0 ની અને P1 ની. Q0 60, 40, 15, 25. P0 15, 32, 12, 50. પછી P1 18, 40, 14, 70. ચલો, રકમમાં આ 3 કોલમ જ આપવામાં આવેલ છે. રકમમાં આ 3 કોલમ જ આપેલ છે. તેથી હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવો હોય તો એનું સૂત્ર પહેલા મૂકીએ. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે આપણી પાસે I ની કોલમ નથી, W ની કોલમ પણ નથી, તો પહેલા આપણે I ની કોલમ બનાવીએ. I ની કોલમ બનાવીએ. I એટલે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા P1 છે 18, P0 15 ગુણ્યા 100. આ I ની કોલમ મળશે આવી રીતે. P1 40, P0 32 ગુણ્યા 100. P1 14, P0 12
ગુણ્યા 100, P1 70, P0 50 ગુણ્યા 100. આનાથી તમને સૂચકાંક I મળશે. સૂચકાંક I ની કોલમ મળશે 18/15 ગુણ્યા 100 એટલે આવશે 120. પછી 40/32 ગુણ્યા 100 125. 14/12 ગુણ્યા 100 116.67. 70/50 ગુણ્યા 100 140. W ની કોલમ P0 Q0. W ની કોલમ P0 Q0. હવે P0 અને Q0 આ બેનો ગુણાકાર કરવાથી આ કોલમ મળે. 15 છંગ 90 કેલ્સી છે. 60 ગુણ્યા 15 900. 32 ગુણ્યા 40 1280. 15 ગુણ્યા 12 180. 50 ગુણ્યા 25 1250. ચાલો હવે આપણે IW ની જરૂર છે એટલે I અને W નો ગુણાકાર. I અને W નો ગુણાકાર અહીંયા I અને W 120 ગુણ્યા 900 1,08,000. 125 ગુણ્યા 12 80 1,60,000. 116.67 ગુણ્યા 180 21,000.6. 116.67 ગુણ્યા 180 રેડી. 140 ગુણ્યા 1250 1,75,000. ટોટલ 1,08,000 વત્તા 1,60,000 વત્તા 21,000.6 વત્તા 1,75,000 4,64,000.6. W 900 1280 180 1250 3610. કૌટુંબિક અંદાજપત્રની રીતમાં IW અને W બેની જરૂર પડે. IW નો સરવાળો 4,64,000.6. W 3610 4,64,000.6 ભાગ્યા 3610 જવાબ આવશે 128.53. સૂચકાંક છે ને એક સાપેક્ષ માપ છે એટલે તેની પાછળ કોઈ એકમ લખવામાં આવતો નથી. અર્થઘટનમાં એવું લખવાનું છે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંકમાં આ જે ચાલુ વર્ષનો સૂચકાંક આવ્યો તે
માઇનસ આધાર વર્ષનો સૂચકાંક 100, 28.53% વધારો થયો છે એમ કહેવાય. આ રીતે ગણતરી લખાશે. આ અર્થઘટન. આપણે આજના દાખલાની અંદર નવું શું શીખ્યા? નવું એ શીખ્યા કે ડબલ્યુની કોલમ ન આપી હોય તો બનાવવી પડે, આઈની કોલમ ન આપી હોય તો બનાવવી પડે, પછી IW થાય. અત્યાર સુધીના દાખલાઓની અંદર આઈ અને ડબલ્યુની કોલમ રેડીમેડ આપતા હતા. આ દાખલાની અંદર આપણે નવેસરથી બનાવી. ચાલો આપણે નેક્સ્ટ દાખલાની વાત કરીએ હવે. ત્રીજા દાખલાની અંદર એકમ પરિવર્તન છે અને બોર્ડમાંથી સૂચના આપણને આવી છે કે એકમ પરિવર્તનવાળા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહીં, અને આ બાબતનું કન્ફ્યુઝન હજી પણ ચાલે છે. એટલે કદાચ સ્કૂલો ખુલતા ફેરફાર થશે તો તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી આને અત્યારે સ્ટોપ રાખીએ. આપણે આ ચેપ્ટરના તમામ એકમ પરિવર્તનવાળા દાખલા બાકી રાખ્યા છે, કારણ કે એનું કાંઈ નક્કી નથી. હવે આ લોકો કહે છે કે એકમ પરિવર્તનવાળું પૂછાશે નહીં. કયા પૂછાશે કયા નહીં પૂછાય એની સ્પષ્ટતા નથી કરેલી. લાસ્પેર, ફિશે, પાશે અને ફિશર એના પૂછાશે કે નહીં પૂછાય એની પણ સ્પષ્ટતા કરી નથી. એટલે જરાક સ્પષ્ટતા થઈ જાય સ્કૂલો ખુલતા. શિક્ષકો હજી પણ મૂંઝવણમાં છે, તો એ સ્પષ્ટતા થાય ત્યારે આપણે પાછા ચલાવીશું. અત્યારે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. વસ્તુ આપેલ છે અને ભાર આપેલ છે. ભારને W કહેવાય, સૂચકાંકને I કહેવાય. તો આ દાખલો આગળ આપણે કરાવ્યો છે એ ટાઈપનો જ છે. 1.3નો જે પહેલો દાખલો કરાવેલો, W અને I, તો આ ટાઈપનો દાખલો આપણે કરાવેલો છે. એની જેવો છે તમને લગભગ મેં હોમવર્ક પણ આપેલો, એટલે આ તમે ટ્રાય કરજો. દાખલા નંબર 5. એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક ગણો. જો કે આ દાખલો આની જેવો જ છે, હમણાં જસ્ટ આપણે કરાવી રહ્યા છીએ બીજો, એની જેમ જ છે. એકમ આપ્યા છે પણ એકમનું પરિવર્તન નથી કરવાનું આમાં. દાખલા નંબર 5 એકમ પરિવર્તન નથી એટલે આપણે આ દાખલો લઈએ છીએ. બે રીતે ગણવાનો છે. કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે. વસ્તુ આપેલી છે સાડી, ધોતી, શર્ટિંગ, અન્ય. એકમ આપ્યા છે એનું કાંઈ કામ નથી, ન લખો તોય ચાલે. નંગ, નંગ, મીટર, મીટર. એકમની આગળ કાંઈ લખેલું હોવું જોઈએ નહીં. પછી 2010નો જથ્થો, 2010નો ભાવ ને 2014નો ભાવ. 2010ને આધાર વર્ષ કહેવાય ને 2014ને ચાલુ વર્ષ. આધાર વર્ષ માટે 0, ચાલુ વર્ષ માટે 1, જથ્થા માટે Q અને ભાવ માટે P. એટલે આ કોલમ પહેલી થઈ Q0ની. Q0 એની બાજુમાં P0 અને એની બાજુમાં P1. 5, 8, 20, 15, 370, 32.4, 20.9, 400, 100, 38, 23.8. ચલો પહેલા હું કૌટુંબિક બજેટની રીતે, જે ઓલરેડી આવડે છે તે રીતે. કૌટુંબિક
બજેટની રીતે સૂચકાંક. એનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા. તો એના માટે અહીંયા કોલમ બનાવવી પડશે પહેલાં કોની? આઈની. P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 છે 400 ભાગ્યા 300 P0 ગુણ્યા 100. 100 ભાગ્યા 70 ગુણ્યા 100. 38 ભાગ્યા 32.4 ગુણ્યા 100. 23.8 ભાગ્યા 20.9 ગુણ્યા 100. 400 ભાગ્યા 300 ગુણ્યા 100. 133.33. 100 ભાગ્યા 70 ગુણ્યા 100 1000. હા, હવે 100 ભાગ્યા 70 ગુણ્યા 100. 142.86. 38 ભાગ્યા 32.4 ગુણ્યા 100. 117.28. 23.8 ભાગ્યા 20.9 ગુણ્યા 100. 113.88. W P0 Q0 આ બેનો ગુણાકાર. 5 તેરી 1500, 8 સત્તા 56, 560, 32.4 ગુણ્યા 20, 648, 20.9 ગુણ્યા 15, 313.5. આનું ટોટલ 1500, 560, 648, 313.5, 3021.5. હવે IW નો ગુણાકાર. IW આ I છે, આ W, બેનો ગુણાકાર 133.33 ગુણ્યા 1500. 1,99,995. 142.86 ગુણ્યા 560. 80,001.6. 117.28 ગુણ્યા 648. 75,997.44. 113.88 ગુણ્યા 313.5. 35,701.38. ટોટલ 1,99,995 વત્તા 80,001.6 વત્તા 75,997.44 વત્તા 35,701.38. 3,91,695.42. સિગ્મા IW 3,91,695.42. W નું ટોટલ 3021.5 ભાગ્યા 3021.5 129.63. આ થઈ કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીત એટલે લાસ્ટ પેર વાળું સૂત્ર. કુલ ખર્ચની રીત સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. એટલે એક કોલમ બનાવવી પડશે P1 Q0 ની. તો આ છે P1 ને આ Q0. 5 ચોક 20, 2000. ચલો 8 એક 800. 38 ગુણ્યા 20, 760.
23.5 ગુણ્યા 15 352.5 એનું ટોટલ 2800 760 352.5 3912.5 3912.5 સિગ્મા P0 Q0 જો અહીં શોધેલું છે 3021.5 ગુણ્યા 100 3912.5 ભાગ્યા 3021.5 ગુણ્યા 100 129.49 બંને જવાબ મેજોરિટી સેમ આવે બરાબર 129 અહીંયા પોઈન્ટમાં ગણતરી હોવાથી પોઈન્ટમાં થોડોક ફરક રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું જ ભણીએ છીએ મિલતે છોટે સે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ્સ હેવ અ નાઇસ ડે